નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. હું સેજલ ઠાકોર. આજે આપણે જોઈશું ધોરણ 7 ગુજરાતી મીડિયમ અને ધોરણ 8 ઇંગ્લિશ મીડિયમ માટે વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં મિત્રો આપણે લેખન વિભાગ જોઈશું. લેખન વિભાગમાં સુભાષિતો 2 મેં તમને PDF મોકલેલી છે, જેનું નામ છે ફળો આવે ત્યારે ડાળીઓ નમી જાય છે. એ એક સુભાષિત. બીજો છે ચે ઠરે દુખડા ઠરે, એ એક સુભાષિત, એટલે 2 સુભાષિત થયા. નિબંધ લેખનમાં ટેલિવિઝનના લાભ અને હાનિ, એ પણ મેં તમને લખાવેલો છે. ત્યારબાદ અખબારી નોંધ પર આધારિત 2 પત્ર લેખન પણ મેં તમને લખાવેલું છે. હવે વાર્તા લેખન આપણું એક બાકી છે, એ હું તમને સમજાવી દઉં. ત્યાર પછી ગ્રામરના 2 ટૉપિક સમજાવીશ. તો વાર્તા લેખનમાં મિત્રો મુદ્દા પરથી વાર્તા આવશે, અથવા તો તમને વાર્તાનું નામ આપેલું હશે તો એ નામને આધારે તમારે આખી વાર્તા લખવાની હશે. 2 ઓપ્શન મળશે. એક, જો મુદ્દા આપેલા હશે તો મુદ્દા પરથી વાર્તા લખીને તમારે એનું હેડિંગ આપવાનું રહેશે અને બોધ લખવાનો રહેશે. અને બીજો ઓપ્શન છે કે તમને હેડિંગ આપેલું હશે પણ તમારે વાર્તા જાતે લખવાની રહેશે. 2માંથી કોઈ પણ એક ઓપ્શન આવી શકશે. વાર્તાનો વિષય લીધેલો છે મેં એક મુઠ્ઠી રાઈ. વાર્તા જોઈશું. એક વિધવા સ્ત્રી હતી, તેને એક પુત્ર હતો. તે પોતાના એકના એક દીકરાને લાડકોળથી ઉછેરતી હતી. મિત્રો, એક વિધવા સ્ત્રી હતી એટલે કે એ સ્ત્રીનો પતિ ન હતો. એ સ્ત્રી એના પુત્ર સાથે રહેતી હતી અને એના દીકરાને ખૂબ જ લાડકોળથી ઉછેરતી હતી. એક દિવસ તેનો પુત્ર બીમાર પડ્યો. માતાએ પોતાના પુત્રની ઘણી સારવાર કરી. તેના સારામાં સારા ડૉક્ટરની દવા આપવામાં આવી. આમ છતાં તે બચી શક્યો નહીં. એ વિધવાનો એકનો એક દીકરો હતો. એ બીમાર હતો. એને ખૂબ જ દવા કરાવી, પરંતુ એ દીકરો બચ્યો નહીં અને એ પુત્રનું અવસાન થયું. એકના એક પુત્રનું અવસાન થતાં એ સ્ત્રીને ભારે આઘાત લાગ્યો. તે હૈયાફાટ રુદન કરવા લાગી. તે પોતાના મૃત પુત્રને વળગીને બેસી રહી. લોકોએ શબને સ્મશાને લઈ જવાની તૈયારી કરી, પણ માતા કોઈને પોતાના મૃત પુત્ર પાસે આવવા દેતી ન હતી. વિધવાના ઘરમાં ભેગા થયેલા પરગજુ લોકોની મૂંઝવણ વધી ગઈ. પરગજુ એટલે કે આજુબાજુના લોકો, ગામના લોકો કે જેઓ આ વિધવાની મદદ માટે આવ્યા હતા, એ લોકોની મૂંઝવણ વધી જાય છે. શા માટે વધી જાય છે? કે પેલી સ્ત્રી એના પુત્રનો જે મૃતદેહ છે એને છોડવા માંગતી નથી. અવસાન પામેલી વ્યક્તિ કદી સજીવન થઈ શકે નહીં. આ વાત સમજવા એ સ્ત્રી તૈયાર ન હતી. એક સજ્જને એક યુક્તિ સૂચી. તેમણે તે સ્ત્રીને ભગવાન બુદ્ધ પાસે જવાની સલાહ આપી. વિધવા સ્ત્રી તરત જ પોતાના મૃત પુત્રને ભગવાન બુદ્ધ પાસે લઈ ગઈ. એણે પોતાના પુત્રને સજીવન કરવા ભગવાન બુદ્ધને આજીજી કરી. આજીજી એટલે કે ખૂબ જ વિનંતી કરી. શા માટે વિનંતી કરી? કે પોતાના જે પુત્ર છે એ મૃત છે, એ અવસાન પામેલો છે, એને સજીવન કરવા માટે ખૂબ જ વિનંતી કરી. ભગવાન બુદ્ધે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, તારા પુત્રને સજીવન કરવાનો એક જ ઉપાય છે. જે કુટુંબમાં કોઈનું અવસાન ન થયું હોય એવા ઘરેથી તું એક મુઠ્ઠી રાઈ લઈ આવે તો તેના વડે હું તારા પુત્રને સજીવન કરી શકું. ભગવાન બુદ્ધે શું કહ્યું? કે જે ઘરમાં દરેક કુટુંબમાં જા અને જે ઘરમાં કોઈ પણ વ્યક્તિનું અવસાન ન થયું હોય એવા ઘરેથી તું એક મુઠ્ઠી રાઈ લઈ આવ અને એ રાઈ વડે હું તારા પુત્રને સજીવન કરી દઈશ. તે વિધવા એક મુઠ્ઠી રાઈ માંગવા માટે ઘરે ઘરે ફરવા લાગી, પરંતુ આખા નગરમાં તેને એક પણ એવું ઘર ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય. વિધવાને એક પણ એવું કુટુંબ કે એક પણ એવું ઘર ન મળ્યું કે જ્યાં કોઈનું પણ અવસાન ન થયું હોય. દરેક ઘરમાં અવસાન તો થાય જ છે. કોઈ પણ મનુષ્ય જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. આથી વિધવાને એક પણ એવું કુટુંબ ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય. આથી તેને જ્ઞાન થયું કે આ સંસારમાં જન્મ અને મરણનું ચક્ર સતત ફર્યા જ કરે છે. જે જન્મે છે તેનું મૃત્યુ અનિવાર્ય છે.
તેથી તેનો શોક કરવો વ્યર્થ છે. વ્યર્થ એટલે કે નકામો છે. અંતે સ્ત્રીનો પુત્ર માટેનો મોહ દૂર થયો, એટલે કે સ્ત્રીને જે મનમાં ગ્રંથિ હતી એ દૂર થઈ અને જ્ઞાન થયું કે જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો મિત્રો, આ વાર્તા આપણે વાર્તા લેખન માટે લેવાની છે, એટલે તમારે આ વાર્તા નિબંધની નોટમાં લખવાની રહેશે અને તૈયાર પણ કરવાની છે. હવે આપણે આગળ જોઈએ વ્યાકરણના ટોપિક. વિશેષણના પ્રકારો. સંજ્ઞાની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહેવાય છે. વિશેષણ કોને કહેવાય છે? તો સંજ્ઞા એટલે કે નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહેવાય. વિશેષણના આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ, સંખ્યા, ક્રમ વગેરે બતાવે છે. ભલું કામ, રાતી ગાય, સુંદર બગીચો, રંગીન ફુવારો, મોટી આફત, બીજો નંબર, 10 માથા વગેરેમાં ઘાટા અક્ષરે છાપેલા શબ્દો વિશેષણ છે. અહીં આપણને જે ડાર્ક અક્ષરથી લખેલું છે એ વિશેષણ છે. કયા કયા ડાર્ક અક્ષરથી લખેલા શબ્દ છે? ભલું કામ, તો એમાં ભલું એ વિશેષણ છે. બરાબર. રાતી ગાય, તો ગાય કેવી છે? રાતી છે, એટલે રાતી એ વિશેષણ છે. વિશેષણના કેટલાક પ્રકારો છે. 1. ગુણવાચક વિશેષણ. આ વાક્યમાં અહીં વાક્ય કેટલા આપેલા છે? 5 વાક્ય આપેલા છે, પરંતુ વાક્ય આપણે પછીથી જોઈશું. પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. એક છે ગુણવાચક વિશેષણ. સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. જેવા કે વફાદાર, દગાબાજ, અભિમાની, હોશિયાર અને અનાથ વગેરે વિશેષણો છે. વાક્ય જોઈશું. વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો. કૂતરા તો ઘણા બધા હોય છે, પણ કેવો છે કૂતરો? આ વફાદાર છે. એટલે વફાદાર એ ગુણવાચક વિશેષણ છે. કૂતરામાં કયો ગુણ છે? વફાદારીનો, તો એ ગુણવાચક વિશેષણ કહેવાય. એવી જ રીતે હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું. વિદ્યાર્થી તો ઘણા હોય છે, પરંતુ કોઈ ખૂબ જ હોશિયાર હોય છે, કોઈ થોડો નબળો હોય છે, કોઈ મીડિયમ હોશિયાર હોય છે. તો વિદ્યાર્થીમાં કયો ગુણ છે? અહીં હોશિયારીનો. બરાબર. તો હોશિયાર એ શબ્દ ગુણવાચક વિશેષણ કહેવાય. આગળ જોઈશું સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. 2 ચોર પકડાયા. દાખલા તરીકે અહીં વાક્ય આપેલા છે 2 ચોર પકડાયા, તો 2 એ શબ્દ સંખ્યાસૂચક શબ્દ છે, એટલા માટે સંખ્યાવાચક વિશેષણ કહેવાય. 5 સભ્યોએ રાજીનામા આપ્યા. 5 શબ્દ એ સંખ્યાવાચક વિશેષણ છે. મેં 100 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું. 100 એ સંખ્યાવાચક વિશેષણ છે. ક્રમવાચક વિશેષણ. ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. ક્રમ એટલે તો ક્રમવાચક વિશેષણ અને સંખ્યાવાચક વિશેષણ બંનેમાં થોડું તમને કન્ફ્યુઝન થશે, પરંતુ જે ક્રમ દર્શાવે એટલે કે પ્રથમ ક્રમ, બીજો, છઠ્ઠો, પાંચમો, ત્રીજું એવું આપેલું હોય તો એ ક્રમ દર્શાવે છે. અને સંખ્યા હોય તો 1, 2, 3 એ પ્રમાણેના શબ્દો હોય છે, તો એને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. અહીં આપણે જોઈએ ક્રમવાચક વિશેષણ. પ્રિયંકા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ. પ્રથમ નંબરે એટલે કે ક્રમ દર્શાવેલો છે. કેટલામો ક્રમ છે? તો પ્રથમ એ ક્રમવાચક વિશેષણ છે. એવી જ રીતે શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું. ત્રીજું શબ્દ એ ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે 3 વિશેષણ જોયા. તો આ પણ તમારે તમારી વ્યાકરણની નોટમાં લખવાનું રહેશે. આગળ પણ જે આપણે ટૉપિક ચલાવેલા છે એની નીચે જ તમારે વિશેષણ એમ હેડિંગ આપીને આ તમારે ટૉપિક લખવાના છે અને તૈયાર પણ કરવાના છે, કારણ કે 60 માર્કની એક્ઝામમાં વ્યાકરણના ટૉપિક પૂછાશે.
હવે જોઈશું ક્રિયા વિશેષણ. નામના અર્થમાં વિશેષતા લાવે તે વિશેષણ. વિશેષણ કોને કહેવાય? તો નામના અર્થમાં જે વિશેષતા લાવે છે. જેમ કે ભૂરી ગાય, તો ગાય છે પણ કેવી છે? ભૂરી છે. તો ગાયનો જે અર્થ છે એમાં જે વિશેષતા લાવે છે એને વિશેષણ કહેવામાં આવે છે. એટલે કે ભૂરી એ શબ્દ એ વિશેષણ કહેવામાં આવે. એ જ રીતે ક્રિયાપદની સાથે એના અર્થમાં વિશેષતા માટે જે પદ આવે છે એને ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયા વિશેષણ કોને કહે છે? તો ક્રિયાપદની સાથે જે વિશેષતા લાવે એ પદને ક્રિયા વિશેષણ કહે છે. દાખલા તરીકે દાદા ચાલે છે, તો આ એક નોર્મલ વાક્ય છે. દાદા ધીમે ધીમે ચાલે છે, તો આમાં ક્રિયાપદ કયું છે? ચાલવાની ક્રિયા છે, એટલા માટે ક્રિયાપદ ચાલે છે. બરાબર. હવે ચાલવાની ક્રિયામાં જે વિશેષતા લાવે છે એ વિશેષણ. તો ચાલવાની ક્રિયામાં વિશેષણ કયો શબ્દ લાવે છે વિશેષતા? તો ધીમે ધીમે એ શબ્દ ચાલવાની ક્રિયામાં વિશેષતા લાવે છે. એટલે કે ક્રિયાપદમાં વિશેષતા લાવે છે, એટલે એને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. રમા રડી પડી. રમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી, તો ધ્રુસકે ધ્રુસકે જે શબ્દ છે એ ક્રિયા વિશેષણ કહેવાય. પ્રાચી લખે છે. પ્રાચી ઝડપથી લખે છે. લખવાની ક્રિયા કરે છે, પરંતુ કેવી ક્રિયા કરે છે? તો ઝડપથી લખે છે. તો ઝડપથી શબ્દ એ ક્રિયા વિશેષણ કહેવાય. હારને થેલીમાં મૂક્યો. હારને સાચવીને થેલીમાં મૂક્યો. સાચવીને શબ્દ ક્રિયા વિશેષણ છે. બચ્ચું હસે છે. બચ્ચું સરસ હસે છે. સરસ શબ્દ એ ક્રિયા વિશેષણ થયો. આ વાક્યમાં ઘાટા અક્ષરે લખેલા પદો ક્રિયા વિશેષણ છે. તેઓ ક્રિયા વિશે વિશેષ માહિતી આપે છે. આમ ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદોને ક્રિયા વિશેષણ કહેવાય છે. ક્રિયા વિશેષણો ક્રિયાની ઝડપ, રીત વગેરેનો નિર્દેશ કરે છે. તો મિત્રો, વ્યાકરણમાં ક્રિયા વિશેષણનો ટૉપિક પણ તમારે તમારી નોટમાં લખવાનો છે અને તૈયાર પણ કરવાનો છે. તો અહીં આપણો ધોરણ 7 ગુજરાતી મીડિયમ અને ધોરણ 8 ઇંગ્લિશ મીડિયમનો સિલેબસ કમ્પ્લીટ થાય છે. એમાં લેખન વિભાગ પણ આવી ગયો, વ્યાકરણ વિભાગ પણ આવી ગયો અને આપણા જેટલા પણ ચેપ્ટર હતા સેકન્ડ સેમિસ્ટરના એ પણ આવી ગયા. તો જે લોકોનું લખવાનું બાકી હોય તો જરા એકબીજાની ફોન કોન્ટેક કરીને અથવા તો મને કોન્ટેક કરીને જે પણ ટૉપિક ન મળતો હોય તે મને કોન્ટેક કરો, જેથી કરીને હું તમને સેન્ડ કરું અને વાંચવાની તૈયારી સાથે સાથે કરવી. થેન્ક યુ.